ગાડી બંધ પડી છે ને સર્જન પાસે લઈને આવ્યા છે. ડોક્ટર હોય કોઈ ખોટું ન લગાડતા તો. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રામોલ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ જો શનિવાર હતો એટલે 8 વાગે વ્લોગ ચડાવીને પાછો હોઈ ગયો તો અત્યારે 10 વાગે જાગ્યો છું. 9 કમ્પ્લીટ થઈ ગયો છું. માથું બહુ એટલે બહુ દુખતું હતું. બાપા બધા હું નાખી દે નાના તો થઈ પણ તમે નાખ દેતા નાખી દો આવી ડબ્યું ના બીજી લઈ દુખતું હતું. મમ્મી પાસે તેલ નખાયું, તાળું દુખતું હતું. અને હા, ગરમ રોટલી છે. જો ભાઈ, આને શું તમે કહો છો? કોમેન્ટ કર્યો. અહીંયા તમારે એરું એરું કરે, પણ જો તમે એને શું કહો છો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. છોકરા લાગી ગયા છે મસ્ત થઈને બહાર બેઠા છે. મહેમાન આવ્યા ભીખુભાઈ આપડા ઘરે બેઠા છે. પપ્પુભાઈ છે, હું છું. બધા બજાર બેઠા છે. શનિવાર છે એટલે રજા છે. બ્લોગમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે. એટલે કોની સામું જોવાનું હે? જો ભાઈ ડોક્ટર છે ને ગાડીને અમે લઈને આવ્યા છીએ ત્યારે ભાઈ પાસે. શું થાય છે? એના શાન સકટ ઢીલા પડી ગયા ક્યાં તમારા જો અત્યારે મારા બંનેની ગાડી બંધ પડી છે ને સર્જન પાસે લઈને આવ્યા છે. ડોક્ટર હોય કોઈ ખોટું ન લગાડતા તો હસી મજાકની વાત છે. અને અમારા આઈના ડોક્ટર છે મહેશભાઈ, એની પાસે લઈને આવ્યા છે. એને વિધિ ચાલુ કરી દીધી છે. આને ગાડી પાવરફુલ છે. અને હમણાં થોડાક હાકવું હોય તો હાકી નાખો. વાતમાં તો ખખડાશે છે હજી 1 મહિનો પકડાઈ નાખો. બીજું કઈ મૂકી પીછામાં નહીં નહીં આપણે 5 લાખ નહીં બેરિંગ નો જાય. તમારી આંકડે બેરિંગ નો જાય. ગોપાલભાઈ ની આંકડે હોય તો આગળ આ પાડવી પડે. ગોપાલભાઈ ની આંકડે હોય તો આગળ આ પાડવી પડે. મારી આંકડી કઈ વીક નથી હો ભાઈ. જો અત્યારે ઘેરે છે મારા મહિલાભાઈ નો. મહેશભાઈ ખોલવાનો ટાઈમ શું છે? ખોલવાનો ટાઈમ શું છે ઘેરે? 7 વાગ્યાનો. 7:30. કઈ કઈ ગાડીનું કામ થાય છે? દરેક પ્રકારની ગાડી. એવું છે. તો હવે તમારું એડ્રેસ આપી દો. અહીંયા આવવું હોય તો કઈ જગ્યા ઉપર આવવાનું? નવાગામ રોડ, ભોળાનાથ નું મંદિર, રામનાથ મહાદેવ મંદિર ની બાજુમાં મેન ઠેકાણું. બપોરે સવારે 7:30 ખુલી જાય. અને બપોરે કેટલા વાગે ખુલ્લા હોય? બપોરે 12:30 વાગે ખુલ્લા હોય. પછી 12:30 થી રજા પડે, પછી જમવાનો લંચ પડે, પછી 1 વાગે પાછું ખુલી જાય. તો ભાઈ તમારે 12:30 થી 1 વાગ્યાના ગાળામાં આવવાનું નથી. જો તમારે આવવું હોય તો આ છે નવાગામ રોડ ઉપર આવી જવાનું. સમજો લાઈવ લોકેશન તમને આપું છું. આ છે મહેશભાઈ નું ગેરેજ. અહીંયા આવી જવાનું છે. તમારે ગાડીને કાંઈ પણ તકલીફ હોય, જનરલ સર્વિસ લગીને બધું કામ મહેશભાઈ કરે છે. અને અત્યારે જો હું તમારા બનાવીની ગાડી લઈને અહીંયા આવ્યો હતો. શનિવાર હોય એટલે અમારે આવું બધું હાલ્યા કરે, બીજું કઈ છે નહીં.
વાહ. તો જો ભાઈ મહેશભાઈ ની ગેરેજ હતી અમારે કામ કરાવવાનો હતો. પણ મહેશભાઈ અમારા થોડા મિત્ર જેવા છે એટલે કે હમણાં કાંઈ ન કરે હમણાં કાઢીને ક્યાંય લેવાય. હવે ગેરેજ નું કામ પતી ગયું છે અને હવે જો પાછા હું ને મારા પટેલ ભાઈ પાછા રોડે સીડ્યા છે અને પાછા જઈએ છીએ. જો ભાઈ અમારો નવાગામ રોડ છે. વાહ. હવે પાછા ગામમાં આવી ગયા છે. ગામમાં કઈ કામ છે શનિવાર હોય ને તમારે આવું બધું ચાલુ જ હોય. કઈ નક્કી જ ન હોય. અને આ જો અમારો નવાગામ રોડ છે આખો માર્કેટ છે. મારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.